તો ગુડ મોર્નિંગ મિત્રો, આપણે જવાનું છે હનુમાન દાદાના મંદિરે. જો એ બહુ જૂનું છે, 10-15 વર્ષનું. તો એ મંદિર ત્યાં કોઈ જાતું નથી સાફ બાપ કરવા, તો આપણે જવું આજે ને અમે તમને દેખાડી મંદિર કેવું છે ને કેવું નહીં. તો ફાઇનલી મિત્રો આપણે નીકળીએ છીએ હનુમાન દાદાના મંદિર બાજુ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે, અને માનો નળિયા પડી ગયા છે હનુમાન દાદાના મંદિર માથે. અને આ જે છે ડેલી પણ તૂટી ગઈ છે, તો ડેલી આપણે ખાલી આમ મૂકી દઈશું, એવું કરશું ને માથે ઢાંકી દઈશું. તો બન્યા રહેજો મારા વ્લોગમાં. તો મિત્રો આપણે આ શીતળામાં છે ત્યાં કોક મૂકી ગયું હોય, તો આપણે એ બધું બહાર કાઢી અને મિત્રો પેલું હતા એની કરતા તો અત્યારે સારું થઈ ગયું છે, તમે જોઈ. તો મિત્રો તમે જોઈ શકો છો અંદર કે પેલા કરતા તો ઘણું સારું થઈ ગયું છે. આ નળિયા ગોઠવી દીધા છે. તો મિત્રો આ ડેલી છે, તમે જોઈ શકો છો તૂટી ગઈ છે, આને આપણે મૂકી દઈશું. તો તમે જોયું મિત્રો કેવું મંદિર છે ને કેવું નહીં. તો મંદિર પેલા કરતા આપણે સારું કરી દીધું છે. અને જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો બધા કોમેન્ટમાં જય હનુમાન દાદા લખતા જજો, સબસ્ક્રાઈબર કરજો ને ભાઈ બંધોને શેર કરી દેજો. બાય બાય મિત્રો, લાઈક, સબસ્ક્રાઈબર ને કોમેન્ટ કરતા જજો.